અમુક ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં, યુટ્યુબમાં વિડીયા જોઉં. બાજરીનો રોટલો આમ બનાવાય ને આમ બનાવાય ને આમ બનાવાય. બાજરીના રોટલાના ક્લાસ ન હોય. બાજરીનો રોટલો અમુક ટિફિન બનાવ નીચે આમ દાબડી એવી રીતે ના બાજરીનો રોટલો પ્રોપર અને કાઠિયાવાડી સાઈડમાં આવી રીતે જ બને. આવી રીતે એનું બરોબર પેલા કોસને બાંધી લેવાનું. કાઠિયાવાડની દીકરી હોય એની બાજરીનો રોટલો શીખવાડવાની જરૂર ના હોય. આ તો પણ બે યુટ્યુબમાં, ઇન્સ્ટામાં, ફેસબુકમાં વિડીયો જોયા એટલે મેં કીધું હું બનાવી લઉં આ વિડીયો. બાજરીનો રોટલો આ રીતે જ બને. પછી બરોબર મસ્ત બેને એની ઢાંકણી વાળી દેવાની સરસ ગોળ રીતે. આવી રીતે બાજરીના રોટલાને ટીપવાનો હોય. આના ક્લાસ ના હોય. જેની માને આવતો એની દીકરીને આવડે જ. પણ મને લાગે મારી દીકરીને આવડે કે મારી દીકરી અમદાવાદ છે ગામડાની છે. હવે આને પહેરી લઈશું. તો આ રીતે જ બાજરાના રોટલા બને. કોઈ એમ કહે ને આવી રીતે બનાવો ઓગાળીને મૂકો ગાઢ કરીને રોટલા બનાવતા એવી રીતે રોટલા ના બને બકા. કાઠિયાવાડી રોટલો આવી રીતે જ બને. નામ દીધી બતા